જો તમે OLX ઉપર કોઈ પણ પ્રોડક્ટ લે વેચ કરો ત્યારે આટલી વાત ખાસ ધ્યાનમાં રાખશો. અત્યારે OLX ઉપર કેટલા બધા ફ્રોડ લોકો વોચ કરતા હોય છે. સમજો ઉદાહરણ તરીકે તમારે તમારી પ્રોડક્ટને વેચવી છે, એટલે તમે તમારી પ્રોડક્ટ OLX પર મૂકો એટલે તમને એ વ્યક્તિ તમે જે કિંમત કીધી હોય એનાથી પણ વધારે ઓફર કરે કે મારે ચાલો આ પ્રોડક્ટ લેવી છે, હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું અને તમે મને વસ્તુ મોકલો. હવે સ્વાભાવિક છે તમને એમ થાય ચાલો મને તો પેમેન્ટ મળે છે, હું પ્રોડક્ટ આપી દઈશ. જેવું ત્યાંથી રિલીઝ કરે પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવે, સક્સેસફુલ આવે એટલે તમે તમારી પ્રોડક્ટ એને મોકલો કુરિયરમાં. જેવી પ્રોડક્ટ એને મળી જાય કે તરત જ એ શું કરે, બેંકમાંથી પેમેન્ટને સ્ટોપ કરાવી દે અને એ જ પેમેન્ટને એ રિટર્ન લઈ દે પોતાના એકાઉન્ટમાં. એટલે જે તમને એમ હોય કે આઈશ મને તો મારી કિંમત મળી ગઈ હતી, પણ આ પ્રકારના મોટા ફ્રોડ ચાલી રહ્યા છે. ક્યારેય કોઈ OTPની લેવડ દેવડ કરવી જ નહીં. કોઈ પેમેન્ટ OLXમાં UPIથી ભૂલથી પણ ન કરશો. ન સ્વીકારો કે ન આપો. આ ડીલ આપણને OLXવાળા પણ આપણું ધ્યાન દોરતા જ હોય છે, પણ ઘણીવાર આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. એ લોકો સ્પષ્ટપણે ના પાડે છે કે તમે આવા લોકોથી સાવચેત રહેજો. ખૂબ મોટા પાયા ઉપર ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે. ઓનલાઈન તમે કોઈ વેબસાઇટ મારફત જ્યારે વસ્તુ મંગાવો છો તો એમાં તો સૌથી મોટું ફ્રોડ ચાલે છે. તમે પોલીસ ચોકીમાં જુઓ, ક્રાઇમ બ્રાન્ચ, જી હા, આ લોકો પાસે કેટલા બધા કેસ આવી રહ્યા છે. આનું કારણ લોકો ઓનલાઈન હવે છેતરાઈ રહ્યા છે, કારણ કે આ ટાઈપના ડિજિટલ ફ્રોડ બધા ખૂબ વધી રહ્યા છે. એવી અનેક વેબસાઇટ છે જે 100% ચીટિંગ કરે છે તમારી સાથે. તો એવી કોઈ પણ અનનોન વેબસાઇટ પરથી ક્યારેય કોઈ વસ્તુને ન મગાવશો. એમેઝોન, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ કે ક્રોમા, આ બધું જેન્યુઅન છે. સેમસંગની પોતાની વેબસાઇટ હોય એવું માનીને તમે જ્યારે ડીલ કરો છો ત્યારે એવા જ નામથી ભળતી વેબસાઇટો બનાવી છે લોકોએ. તમને આબેહૂબ લાગે કે આ સેમસંગની વેબસાઇટ છે, પણ એમાં છેતરપિંડી થાય છે. ક્યારેય પણ એડવાન્સ પેમેન્ટ આપો જ નહીં. તમને પ્રોડક્ટ મળે ત્યારબાદ પે કરો, કેશ ઓન ડિલિવરી. એડવાન્સ પેમેન્ટમાં લોકો ખૂબ છેતરાઈ રહ્યા છે. ઓનલાઈન ફ્રોડ ખૂબ મોટા પાયા ઉપર ચાલી રહ્યું છે. સાવચેત રહેજો.